શેઠના જેવું મેં કીધું ને બાપુ કોઈ વધારે બોલવાની કે હારું લગાડવાની વાત નથી. મેં કીધું ને સરળ સ્વભાવ બાપુનો એવો છે. હું આમ મોઢું ચહેરા ઉપર જોઉં ને ત્યાં ખબર પડી જાય કે આને ભજન કર્યું યાર. એવો બાપુનો સરળ સ્વભાવ છે. બાપુ એક કરોડપતિ શેઠ ગયો અને બંગલો બનાવ્યો. એક સંતની પધરામણી કરી, કીધું કે બાપુ પધારો મારા ઘરે. સંત આવ્યા, સંતને બધું બંગલો આખો બાપુ આમ બતાવવા મળ્યો. પોપટ કાકા કે જો બાપુ આ બંગલો છે, આ બંગલામાં એસી છે, આ બંગલામાં એસી છે, આ બંગલામાં એસી છે. એટલે સંતે બહુ સારું કીધું કે ભાઈ બંગલો બનાવ્યો ને તો એસી એસી જે કરે છે એસી શું કે બાપુ આ બંગલો માં તમે હુઓ અને એસી ચાલુ કરીને હુઈ જાઓ ને એટલે આખો રૂમ ટાઢો થઈ જાય, આખો રૂમ ઠંડો થઈ જાય. એવું છે? હા. કેટલાનો બંગલો છે? બાપુ 1 કરોડનો બંગલો છે. તો એસી ચાલુ કરીને અંદર હુવે છે, તને નીંદર આવે છે? ના બાપુ નીંદર નથી આવતી, ટીકડીયું લેવી પડે. ટીકડી લેવી તો ઊંઘ નથી આવતી. કે ભલા માણા આ 1 કરોડનો ખર્ચો કરીને આ બંગલામાં એસી ફીટ કર્યા અને આ બંગલાના પાણા ટાઢા કર્યા, એની કરતા કોઈ ગરીબ માણાના કાળજા ટાઢા કર્યા હોત તો એમને તને ઊંઘ આવી જાત ભલા માણા.